નમસ્કાર મિત્રો, આપણે સૌએ ભગવાન ગણેશની મૂર્તિ પાસેથી અમૂલ્ય લાઈફ લેસન શીખવા જોઈએ. જેમ કે એમનું તૂટેલું દાંત જ્ઞાન માટે ત્યાગનું પ્રતીક છે. મહાભારત લખવા માટે પોતાના દાંત તોડીને ગણેશજી શીખવે છે કે સાચા જ્ઞાન માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર રહેવું જોઈએ. જીવનમાં અમૂલ્ય વસ્તુઓ માટે ત્યાગ અનિવાર્ય છે. તેમના મોટા કાન અને નાના હોઠ સાથે વિચારપૂર્વક બોલવાના અને ધ્યાનપૂર્વક સાંભળવાના મૂલ્ય પર ભાર મૂકે છે. ગણેશજીની સૂંઢ લવચિકતા, ફ્લેક્સિબિલિટીનું પ્રતીક છે, કારણ કે તે ભારે અને નાજુક બંને પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે છે. જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિ કેવો અભિગમ ધરાવે છે, અપનાવે છે, તે અનુકૂલનની ક્ષમતા આ સૂંઢ પાસેથી શીખવા જેવું છે. તેમનું મોટું પેટ બ્રહ્માંડનું પ્રતીક છે, જે બધું સ્વીકારે છે. સારું અને ખરાબ, જીવનમાં સારા અને ખરાબ સમય આવશે અને આપણે બંનેને સ્વીકારીને આગળ વધવાની જરૂર છે. મહત્વની વાત એ છે કે જીવનમાં સર્વ સમયનો સ્વીકાર કરીએ એ આપણે મૂલ્ય આપે છે. તેઓ નાના ઉંદર પર સવારી કરીને નમ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. તમને ગમે એટલી સફળતા મળે, વાસ્તવિકતાને ક્યારેય નજરઅંદાજ ન કરીએ. તેમને ભાવતી પ્રિય મીઠાઈ મોદક જ્ઞાનની મીઠાશ અને આધ્યાત્મિકતાના સાધનના ફળને દર્શાવતું પ્રતીક છે. આવા જ જ્ઞાન યજ્ઞ ભર્યા અભિગમ સાથે, પૃથ્વી અને પર્યાવરણ બચાવવાના અભિગમ સાથે ગણેશ સ્થાપનાને ઉજવીએ. ગણપતિ બાપા મોર્ય.